ગયા વિડીયોમાં આપણે પાર્થિવ પ્રતિમાની સ્થાપના વિધિ અને પૂજા વિધિ જોઈ. આ વિડીયોમાં આપણે પાર્થિવલિંગની સ્થાપના અને તેનું મહત્વ જોઈશું. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. પાર્થિવ શિવલિંગ છે એ સર્વ ભોગ આપનાર છે અને ત્યારબાદ મોક્ષ આપનાર છે. પાર્થિવ શિવલિંગનો મહિમા ખૂબ મોટો છે. ઘણા મહાનુભાવ અને ભક્તો પ્રમાણે પાર્થિવ શિવલિંગને સર્વશ્રેષ્ઠ શિવલિંગ માનવામાં આવ્યું છે. સૌ પ્રથમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરવું, સંધ્યા ઉપાસના કરવી, બ્રહ્મ યજ્ઞ કરવો. બ્રહ્મ યજ્ઞ શું છે આપણે ગયા વિડીયોમાં જોયું છે. ત્યારબાદ પોતાની રુચિ પ્રમાણે નિત્યકર્મ પોતાનો પૂર્ણ કરવો. જે પણ રોજની દેવ સેવા હોય તે સંપૂર્ણ રીતે કરવી. ત્યાર પછી દેવતા, ઋષિ અને પિતૃનું તર્પણ કરવું. પાર્થિવ શિવલિંગની પૂજા શરૂ કરતા પહેલા ભસ્મ ધારણ કરવું અને રુદ્રાક્ષ અવશ્યથી ધારણ કરવું. ત્યારબાદ પાર્થિવલિંગની પૂજા વિધુક્ત રીતે સંપૂર્ણ કરવી. લિંગની પૂજા ગૃહે થઈ શકે, નદી તટે થઈ શકે, કોઈ પણ જળાશય હોય અથવા પર્વત ઉપર કોઈ પણ શિવાલય હોય, કોઈ પણ પવિત્ર તીર્થ સ્થાન હોય ત્યાં પાર્થિવ શિવલિંગની સ્થાપના અને પૂજા થઈ શકે છે. કોઈ પણ પવિત્ર જગ્યાની માટીથી શિવલિંગની રચના કરવી, યત્નપૂર્વક રચના કરવી. ધ્યાન રાખવું કે શિવલિંગ ખંડિત ના થાય. જો શિવલિંગ ખંડિત હોય તો પૂજાનું પુણ્ય મળતું નથી, એટલે અખંડ રહે તે વસ્તુનું ધ્યાન રાખવું. આમ તો એવું લખ્યું છે કે બ્રાહ્મણ માટે સફેદ માટી સર્વશ્રેષ્ઠ છે, ક્ષત્રિય માટે લાલ માટી, વૈશ્ય માટે પીળી માટી અને શુદ્ર હોય તો કાળી માટી સ્થાપના માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. પણ આમ ભક્ત કોઈ પણ માટીનો ઉપયોગ કરી શકે છે. શિવલિંગ બનાવવા માટે પ્રયત્નપૂર્વક શુદ્ધ સ્થાનથી માટી લાવી એ શુદ્ધ માટીને શુભ સ્થાનેનો સંગ્રહ કરવો, એને શુદ્ધ કરવી. ત્યાર પછી જળ મિશ્રિત કરી એની પિંડી બનાવી. શિવલિંગનું નિર્માણ વિધુક્ત પદ્ધતિ પ્રમાણે થવું જોઈએ. એકવાર નિર્માણ થાય ત્યારબાદ સર્વ ભોગ અને મોક્ષ માટે વેદોક્ત મંત્રોચ્ચાર સાથેની પૂજા કરવી આવશ્યક છે. શુદ્ધ બ્રાહ્મણને બોલાવી આ શિવલિંગની પૂજા વેદ મંત્ર સાથે કરવી જોઈએ. આ વેદ મંત્રનું વિસ્તૃત વર્ણન શિવ મહાપુરાણમાં કરેલ છે. તો સૌ પ્રથમ ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી જે પણ પૂજા વિધિ હોય, જે પણ પૂજા સામગ્રી હોય એનું પ્રોક્ષણ કરવું, એટલે કે જળ શુદ્ધિ કરવી. ત્યાર પછી ક્ષેત્ર શુદ્ધિ કરવી. ત્યાર પછી સ્ફટિકા બંધ કરવું અને પંચામૃતથી પણ ક્ષેત્ર શુદ્ધિ થઈ શકે એવો ભાવ કરવો કે આપણે ભગવાનને નિમંત્રણ આપીએ છીએ, એમનું આવાહન કરીએ છીએ. ત્યાર પછી એવો ભાવ રાખવો કે ભગવાન પધારી ચૂક્યા છે, એટલે એમને મંત્રોચ્ચાર વડે ખૂબ સરસ અને રમણીય આસન આપવું. ત્યારબાદ મંત્રોચ્ચારથી ભગવાન શિવના અંગોમાં ન્યાસ અર્પણ કરો, ઉપસર્પણ કરો અને પાદ્ય અર્પણ કરો. ત્યાર પછી ભગવાનને આદ્ય અર્પણ કરવું અને આચમન કરાવવું. આચમન કરાવ્યા બાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું. પંચામૃત એટલે 5 અમૃત. દૂધનું સ્નાન, ઘીનું સ્નાન, દહીંનું સ્નાન, મધનું સ્નાન અને સાકરનું સ્નાન. ભગવાનને પંચામૃતનું સ્નાન કરાવ્યા પછી અભિષેક કરી એમનું શુદ્ધિકરણ કરો. ત્યાર પછી ભગવાનને કંદોરો અર્પણ કરો. કંદોરો અર્પણ કર્યા પછી ભગવાનને વસ્ત્ર અને જનોઈ અર્પણ કરાય. ભગવાનને જનોઈને વસ્ત્ર અર્પણ કર્યા પછી એમને ગંધ દ્વારા એટલે કે શુદ્ધ ચંદન અને રોલી દ્વારા એમનો શણગાર કરાય. ભગવાનને ચોખા અર્પિત કરવા. ત્યાર પછી ભગવાનને પુષ્પ, બીલી એમનો શણગાર કરવો. ધૂપ અને દીપ કરવા. ભગવાનને નૈવેદ્ય ધરાવવું. નૈવેદ્યનું ભગવાનને
આચમન કરાવવું, એવી ભાવના રાખવી કે નૈવેદ્ય રૂપમાં તમને મારો આત્મા આપું છું. જો એ ભાવના આવે તો સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. એમનું પૂજન સમાપ્ત થાય એટલે ભગવાનની આરતી કરવી, ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરવી અને ત્યારબાદ અષ્ટાંગ નમસ્કાર કરવા. જો પ્રદક્ષિણા શક્ય હોય તે પણ અવશ્ય કરવી. ત્યાર પછી જે બ્રાહ્મણ હોય, કર્મકાંડી બ્રાહ્મણ હોય, એમના માર્ગદર્શન હેઠળ શિવ મુદ્રા, મહામુદ્રા, ધેનુ મુદ્રા, જ્ઞાન મુદ્રા અને અભય મુદ્રાનું પ્રદર્શન કરવું. એ પ્રદર્શન થયા બાદ ભગવાનનું મંત્રોચ્ચાર સાથે જપ કરતા કરતા વિસર્જન કરવું. જો વેદોક્ત પૂજા કરવી સંભવ ન હોય તો ભગવાનના 8 નામ દ્વારા પણ આ પૂજા થઈ શકે છે. એ ભગવાનના 8 નામ કયા છે તે આપણે જોઈએ. એ ભગવાનના નામ છે હર, મહેશ્વર, શંભુ, સુલપાણી, પિનાક, શિવ, પશુપતિ અને મહાદેવ. તો ઓમ હરાય નમઃના મંત્રોચ્ચારથી લિંગ માટેની માટી ભેગી કરવી. ત્યારબાદ ઓમ મહેશ્વરાય નમઃના ઉચ્ચારણથી લિંગનું નિર્માણ કરવું. ઓમ શંભવે નમઃથી લિંગની પ્રતિષ્ઠા કરવી. ઓમ શુલ્પાણી નમઃથી ભગવાનનું આવાહન કરવું. ઓમ પિનાકુશે નમઃથી લિંગને સ્નાન કરાવવું. ઓમ શિવાય નમઃથી ભગવાનની પૂજા કરવી. ઓમ પશુપતિ નમઃથી ક્ષમા પ્રાર્થના માંગવી અને ત્યારબાદ ઓમ મહાદેવાય નમઃથી પાતળ લિંગનું વિસર્જન કરવું. કોઈ પણ પદ્ધતિથી થયેલી પૂજા હોય તો પૂજા બાદ મંત્ર જાપ કરવા અને ક્ષમા માંગવી ખૂબ અનિવાર્ય છે. ભગવાનને હાથ જોડીને કહેવું કે પૂજામાં કઈ ચૂક રહી હોય, કઈ ભૂલ થઈ હોય તો પોતાના જ બાળક સમજીને ક્ષમા કરજો અને અમને ભોગ અને મોક્ષ પ્રદાન કરજો. જે લિંગ પૂજા છે એ સર્વને કરવાનો અધિકાર છે, એમાં કોઈ ભેદભાવ નથી. પણ જો બ્રાહ્મણ હોય તો લિંગની પૂજા વેદોક્ત પદ્ધતિથી કરવી પડે છે. જ્યારે બીજા વર્ણના લોકો માટે વેદોક્ત મંત્રથી પૂજા થતી નથી. વેદોક્ત પદ્ધતિ એટલે શું? એ પદ્ધતિમાં એક સિદ્ધ, શુદ્ધ અને જ્ઞાની કર્મકાંડી બ્રાહ્મણની આવશ્યકતા હોય છે. એ જે વેદના મંત્રોચ્ચાર હોય છે તેનાથી લિંગની પૂજા થાય છે. એમાં નિયમ ખૂબ અનિવાર્ય છે. જ્યારે બીજી પદ્ધતિમાં ફક્ત ભક્તિ અને નામ સ્મરણથી પણ ભગવાનની પૂજા થઈ શકે. એક સામાન્ય ભક્ત પણ નામ સ્મરણથી પૂજા કરી શકે છે. એમાં કોઈ નિયમ હોતા નથી. લિંગ જે છે તે 3 પ્રકારના કયા છે: ઉત્તમ, મધ્ય અને અધમ. ઉત્તમ એટલે જે લિંગનું નિર્માણ 4 આંગળ કરતા વધારે થયેલું હોય, મંત્રોચ્ચારથી થયેલું હોય અને દેખાવમાં સુંદર હોય, એને ઉત્તમ લિંગ કહ્યું છે. એની પૂજા કરવાથી પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવે છે મધ્ય લિંગ. જે ઉત્તમ લિંગથી પ્રમાણમાં અડધું છે એને મધ્ય લિંગ કહેવામાં આવે છે. પુણ્યની પ્રાપ્તિ પણ એ પ્રમાણે જ હોય છે. અને એનાથી પણ અડધું લિંગ હોય તો એને અધમ લિંગ કહેવામાં આવ્યું છે. અને એમાં પણ પુણ્યની પ્રાપ્તિ ખૂબ નિમ્ન હોય છે. પાર્થિવ શિવલિંગની સ્થાપનાનું ફળ, પૂજાનું ફળ એની સંખ્યા ઉપર પણ નિર્ભર કરે છે. આપણો સંકલ્પ શું છે? ભક્તનો સંકલ્પ શું છે? શું હાસિલ કરવા માંગે છે? એ પ્રમાણે સંકલ્પ કરી અને એટલી સંખ્યામાં પાર્થિવ લિંગની સ્થાપના કરી પૂજા થઈ શકે છે. સૌપ્રથમ તો એ છે કે ભગવાનની ભક્તિ અને પૂજન શ્રદ્ધા ભાવથી થવી જોઈએ. જો શ્રદ્ધા ભાવ ના હોય તો સંખ્યાની કોઈ કિંમત નથી. ભગવાનની કૃપા જોઈતી હોય એક પાર્થિવ લિંગની સ્થાપના કરી એની પૂજા કરાય. પુત્રની પ્રાપ્તિની ઈચ્છા હોય તો 15 પાર્થિવ લિંગની સ્થાપના કરી પૂજા કરવી. જો 500 પાર્થિવ લિંગની સ્થાપના કરીએ તો આપણને ધન, વસ્ત્ર અને સોનાની પ્રાપ્તિ થાય છે. તથા ડાકણનો ભય અને મહારાજાના ભયથી આપણે દૂર રહીએ છીએ. 1000 શિવલિંગની સ્થાપના કરીએ
તો આપણને વિદ્યા, પૃથ્વી અને સ્તંભન શક્તિ જે તાંત્રિક વિદ્યામાં મહત્વની છે તે મેળવી શકાય છે. 1500 શિવલિંગની સ્થાપનાથી આપણે બંધનમાંથી મુક્ત થઈએ છીએ. 2000 પાર્થલ શિવલિંગની સ્થાપનાથી આપણને તીર્થ સ્થાનનું ફળ મળે છે. 3000 લિંગની સ્થાપનાથી આપણા ઉપર ભગવાનની દયા, કૃપા, પ્રસાદ ઉતરે છે તથા સાચી મિત્રતા પ્રાપ્ત થાય છે. 5000 શિવલિંગની સ્થાપના અને પૂજાથી દરિદ્રતા દૂર થાય છે. 10,000 શિવલિંગની સ્થાપના અને પૂજાથી જે પણ આપણે સિદ્ધિ માટે મનોકામના કરી હોય તે પૂર્ણ થાય છે. અને જો ભક્ત 1 કરોડ શિવલિંગની સ્થાપના અને પૂજા કરે તો એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. શિવલિંગની પૂજા કઈ દિશામાં બેસીને કરવી તે પણ ખૂબ મહત્વનું છે. ભગવાનની પૂજા ઉત્તરાભિમુખ થઈને બેસી અને કરવી, એટલે કે ભગવાનની દક્ષિણ દિશામાં બેસીને એમની પૂજા કરવી. ઉત્તર દિશામાં બેસવું નહીં, કારણ કે ત્યાં ભગવાનનો વામાંગ છે અને માતા પાર્વતી ત્યાં બિરાજમાન છે, તેથી ત્યાંથી પૂજા કરવી ઉચિત નથી. ભગવાનની પૂર્વ દિશામાં બેસીએ તો આપણે સામે પડીએ, એટલે ત્યાં પણ બેસીને પૂજા કરવા યોગ્ય નથી. જો પશ્ચિમમાં બેસીએ તો ભગવાનનો પૃષ્ઠ ભાગ એટલે કે પાછળનો ભાગ આવે છે, એટલે ત્યાં પણ બેસીને પૂજા કરવી ઉચિત નથી. એટલે રહી માત્ર દક્ષિણ દિશા, જે પૂજા માટે, લિંગની સેવા માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે. શિવલિંગની પૂજા કરતા પહેલા 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ભક્તે ભસ્મ ધારણ અવશ્ય કરવી, રુદ્રાક્ષની માળા સાથે રાખવી અથવા એને ધારણ કરવી, અને બીલીપત્રનો સંગ્રહ હોવો જોઈએ ભગવાનને અર્પણ કરવા માટે. જો આ 3 વસ્તુ ઉપલબ્ધ ના હોય તો પુણ્ય ઓછું મળે છે. ભગવાન શિવની પૂજાની શરૂઆત પહેલા જો ભસ્મ ના હોય તો ઘીની માંડથી પણ ત્રિપુંડ કરી અને ત્યારબાદ જ ભગવાનની પૂજામાં બેસવું. તો આજે આપણે જોયું પાર્થિવ લિંગની સ્થાપના, પૂજા વિધિ અને કઈ દિશામાં બેસીને પૂજા કરે તેનું મહત્વ. આવતા વિડીયોમાં આપણે જોઈશું બીલીપત્રનું મહત્વ અને નૈવેદ્યની વિધિ. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.